હે દાદ કે હું આમ જોતો રહ્યો કાળ જાકે રો કાટકો મારો હે નમસ્કાર મિત્રો, ઘણા બધા વિડીયો આપણે દુઃખની સાથે જણાવવા પડતા હોય છે. તેમાંથી જ મિત્રો વાત કીધો આજે જે ઘટના ઘટી છે, જે આ મિત્રો વાત કીધો સોશિયલ મીડિયાની અંદર તમે આ ઘટના તો ભાઈ સાંભળી જ ગયા છો. મોરારી બાપુના જે મિત્રો વાત કીધો ધર્મ પત્ની મિત્રો વાત કીધું તેમનું અવસાન થયું છે. ખાસ કરીને મિત્રો વાત કીધો ગુજરાતનું ગૌરવ મોરારી બાપુને ગુજરાતની અંદર કોણ નથી ઓળખતું, ભારતની અંદર કોણ નથી ઓળખતું, ગુજરાતની અંદર નહીં, ભારતની અંદર નહીં, પરંતુ મિત્રો વાત કીધો વિશ્વની અંદર જેમના ડંકા વાગતા મોરારી બાપુ હિન્દી ભાષાની અંદર મિત્રો ભારત દેશની અંદર કથાઓ કરતા હોય છે. હવે તેમના જ ઘરે દુઃખનો પહાડ જે તૂટ્યો છે, ખાસ કરીને વિડીયો ચાલુ કરી એની પહેલા સૌથી પહેલા તો એક કમેન્ટની અંદર ઓમ શાંતિ લખવાનું ભાઈ બિલકુલ ભૂલતા નહીં, કારણ કે તેમને દિવ્ય આત્માની શાંતિ મળી જાય. જે આ મિત્રો વાત કીધો 75 વર્ષની ઉંમરે મિત્રો વાત કીધો જીવન ગયું છે, જે મિત્રો અવસાન થયું છે. 2 દિવસથી તેમને મિત્રો વાત કીધો અન્ન પણ મિત્રો ખાવાનું બંધ કરી દીધું હતું. અને મિત્રો વાત કીધો ગઈકાલે રાત્રે ભાઈ 1:30 ની મિત્રો વાત કીધો ગાળાની અંદર ભાઈ તેમનું અવસાન થાય છે. અને મોરારી બાપુની સાથે જે મિત્રો થાય છે, મોરારી બાપુનું એક અંગ જાય છે એવું કહી તો પણ ખોટું નથી. કહેવાય છે ને કે મિત્રો વાત કીધો ગુજરાતની અંદર જે મિત્રો વાત કીધો આપણા સક્સેસફુલ આદમીની પાછળ એક ઓરતનો હાથ હોય છે. મોરારી બાપુના સક્સેસની અંદર મિત્રો શું ભાઈ થોડો ઘણો ભાગ મિત્રો વાત કીધો તેમના પત્નીનો પણ હોઈ શકે ને. ગુજરાતની અંદર મોરારી બાપુનું કેવડું મોટું નામ છે. ગુજરાતની અંદર મોરારી બાપુના ભાવનગર જિલ્લાનું ગૌરવ કહે તો પણ ખોટું નથી. ભાવનગર જિલ્લાના મિત્રો વાત કીધો મહુવા તાલુકાના તલગાજરડા ગામ ખાતે મિત્રો વાત કીધો મોરારી બાપુ અત્યારે મિત્રો વાત કીધો ત્યાં તેમના પત્નીને મિત્રો વાત કીધો સમાધિ અપાઈ છે. અને ગુજરાત માટે મિત્રો આ દુઃખની ઘટના કહેવાય. ખાસ કરીને વિડીયો તમારે બંને એટલો શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી, કારણ કે મિત્રો ગુજરાતની અંદર મોરારી બાપુને મિત્રો કોણ નથી ઓળખતા. ગુજરાતની અંદર તો નહીં, ભારતના જ્યાં પણ ખૂણે જશો અને મોરારી બાપુનું નામ આપશો તો મિત્રો વાત કીધો તમને ભાઈ કહેશે કે ભાઈ અમે મોરારી બાપુને તો ઓળખીએ છીએ. ખાસ કરીને મિત્રો વાત કીધો તેમના ઘરે જે દુઃખનો મિત્રો પહાડ તૂટ્યો છે, ભગવાન તેમને મિત્રો વાત કીધો આ શક્તિ આપે કે મિત્રો વાત કીધો આ દુઃખ સહન કરી શકે. ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળી જ્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત.